Hello dear friends, Standard 8 Subject English. In last video we learnt Unit 2 LMBB Learn More, Be Brighter, Activity 1 to 4. Today we are going to learn Activity 5 to 7. Activity 5. Study the example and answer the following questions. Example: Ruchir weighs 40 kilograms and Rohit weighs 35 kilograms. આપણે અગાઉ ડિગ્રીનો જે યુઝ કર્યો હતો શીખ્યા હતા એ ડિગ્રીને યુઝ કરી અને આપણે અત્યારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અમુક બ્લેન્ક્સ આપેલી છે, જોઈએ. રુચિરનું વજન 40 કિલોગ્રામ અને રોહિતનું 35 કિલોગ્રામ છે. તો લાઇટર ધેન એટલે હલકું અને હેવિયર ધેન એટલે વધારે. તો કોનું વધારે છે? રુચિરનું. તો રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત, અને બીજી રીતે લખવું હોય તો રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. તો રોહિત અને રુચિરની કમ્પેરિઝન કરેલી છે, કમ્પેરેટિવ ડિગ્રી છે. મિસ્ટર પટેલ ઇઝ 67 years old and Mr. Pandya is 70 years old. બ્લેન્ક છે, બ્લેન્ક ઇઝ ઓલ્ડર ધેન બ્લેન્ક. આમાં તમે જોઈ શકો છો કોની ઉંમર વધારે છે? તો મિસ્ટર પંડ્યા. તો મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. બીજી રીતે લખીએ તો મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. Sonal is 5 feet tall and Sonu is 4 feet tall. સોનલ 5 ફૂટ ઊંચી છે અને સોનુ 4 ફૂટ ઊંચી છે. તો કોણ વધારે ઊંચું છે? સોનલ. સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. રોઝી હેઝ 10 toys. રઝિયા હેઝ 9 toys. રોઝી પાસે 10 રમકડા છે અને રઝિયા પાસે 9 રમકડા છે. હુ હેઝ મોર ટોયઝ ધેન હુમ. હું તો આપણે ડબલ ક્વેશ્ચનમાં શીખી ગયા છીએ, એટલે બધાને જ ખબર છે કે જ્યારે હુથી પ્રશ્ન પૂછીએ તો જવાબમાં આપણે ક્રિયા કરનાર વ્યક્તિનું નામ લખીએ છીએ. પણ હુમ નોટ શું થાય? હુ હેઝ મોર ટોયઝ ધેન હુમ. કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે, એટલે હુમ એટલે કોના કરતાં. હુ હેઝ મોર ટોયઝ ધેન હુમ. કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે? તો રોઝી પાસે 10 છે, એટલે જવાબમાં લખાશે રોઝી હેઝ મોર ટોયઝ ધેન રઝિયા. હુ હેઝ લેસ ટોયઝ ધેન હુમ. ઓછા રમકડા તો કોની પાસે છે? રઝિયા. રઝિયા હેઝ લેસ ટોયઝ ધેન રોઝી. Mahesh drinks 2 glasses of milk. Naresh drinks 1 glass of milk. Who drinks more than whom? મહેશ જે છે એ 2 ગ્લાસ દૂધ પીવે છે અને નરેશ જે છે એ 1 ગ્લાસ દૂધ પીવે છે. તો કોણ વધારે પીવે છે? મોર એટલે વધારે. તો કોણ પીવે છે? તો મહેશ. મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. Who drinks less than whom? નરેશ drinks less than Mahesh. Write yes or no in the brackets. A state is bigger than a district. રાજ્ય જિલ્લા કરતાં મોટું હોય છે, બરાબર છે, એટલે યસ આવશે. A country is smaller than a state. કન્ટ્રી એટલે દેશ. દેશ રાજ્ય કરતાં નાનો હોય છે, ખોટું આવશે એટલે નો. A town is larger than a district. ટાઉન એટલે નગર. લાર્જર ધેન મોટું હોય છે, કોના કરતાં? જિલ્લા કરતાં. જિલ્લા કરતાં નગર મોટું ના હોય, જિલ્લો મોટો હોય, એટલે કેવો આવશે? નો. A village is the smallest of all. બધામાં ગામડું સૌથી નાનું છે, તો બરાબર છે, એટલે યસ આવશે. A city is as big as a village. શહેર
ગામડા જેટલું જ મોટું છે, એઝ બિગ એઝ પોઝિટિવ ડિગ્રી છે કે શહેર ગામડા જેટલું જ મોટું છે. તો શહેર ને ગામડું સરખું થોડું હોય, શહેર મોટું હોય, ગામડું કેવું હોય, નાનું હોય. એટલે કેવું આવશે જવાબમાં? નો. Fill in the blanks using words from the brackets. Elephant, hippo, rat, rabbit, horse, deer. A blank is smaller than a rabbit. A rat આવશે અહીંયા, rat. A rat is smaller than a rabbit. A blank is smaller than a horse but bigger than a rabbit. Deer. A deer is smaller than a horse but bigger than a rabbit. The blank is the biggest animal of all. આ બધામાં સૌથી મોટું elephant. An elephant અથવા the elephant is the biggest animal of all. A hippo and an elephant are heavier than a horse. Horse કરતા વજનમાં હિપ્પો અને એલિફન્ટ વધારે હોય એટલે heavier than કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ કરેલો છે. A blank and an blank are heavier than a horse. ઉપરની જ ફરી લખેલી છે ખાલી જગ્યા. The ખાલી જગ્યા is the smallest of these animals. બધામાં સૌથી નાનું પ્રાણી કયું છે? તો રેટ. Answer the questions. Write one word. Answer using words from the brackets. Plane, bus, bullock cart, bicycle, bullet train. A bus is faster than bicycle. A bus is faster than bicycle. એટલે bicycle કરતા બસ વધારે ઝડપથી દોડે છે. A train is longer than a bus. ટ્રેન જે છે એ બસ કરતા લાંબી હોય છે. A bullock cart is slower than bicycle. bicycle કરતા બળદગાડું ધીમું હોય છે. Which is the fastest among all these? આ બધામાં, among એટલે આ બધાની વચ્ચે, આ બધામાં સૌથી ઝડપી કયું છે? પ્લેન. Activity 6. Complete the comparisons given below. Choose the words from the list given below. આપણે ગુજરાતી ભાષામાં ઘણીવાર શિયાળ જેવું લુચ્ચું, સસલા જેવું ભોળું, બાજ જેવી નજર વગેરે તુલનાત્મક વાક્યોનો પ્રયોગ કરીએ છીએ. કોઈપણ વસ્તુ, પ્રાણી કે પક્ષીના ગુણ કે વિશેષ સ્વભાવ અથવા લક્ષણને ધ્યાનમાં રાખીને આવી તુલના કરવામાં આવે છે. તો એવા વાક્યો આપણે અંગ્રેજીમાં જોઈએ તો એઝ બ્રેવ એઝ. નીચે વર્ડ્સ તમને આપેલા છે. તો બ્રેવ એટલે બહાદુર, તો આમાંથી બહાદુર તો શું આવશે? લાયન. કે એ જંગલનો રાજા છે, બહાદુર હોય એટલે એઝ બ્રેવ એઝ અ લાયન. એઝ ફેથફુલ એટલે વફાદાર. કોના જેવું વફાદાર? આપણે બોલીએ છીએ ગુજરાતી ભાષામાં કે કૂતરા જેવું વફાદાર. વફાદાર પ્રાણી કૂતરાને ગણવામાં આવે છે. તો એઝ ફેથફુલ એઝ અ ડોગ. એઝ યુઝફુલ એઝ અ કાવ. ઉપયોગી, કાવ જેવું ઉપયોગી એટલે ગાય જેવું ઉપયોગી. એઝ હંગ્રી એઝ. વરુ જેવું ભૂખ્યું એવું આપણે કહીએ છીએ. તો એઝ હંગ્રી એઝ અ વુલ્ફ. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. As blind as a bat. As busy as a bee. As friendly as a puppy. As ugly as a toad. Complete the following blanks with the help of clues given in the brackets. Consult your social science teacher. સામાજિક વિજ્ઞાનમાં આપણે આ બધા પ્રશ્નો અગાઉ 7મા ધોરણમાં શીખી જ ગયા છીએ. Which is the highest mountain range in the world? Which is the highest mountain range in the world? The Himalaya. The Himalaya is the highest mountain range in the world. Which is the highest peak in the world?
પીક એટલે શિખર, સૌથી ઊંચું શિખર કયું છે તો માઉન્ટ એવરેસ્ટ. અહીંયા એમટી લખ્યું છે પણ આપણે વાંચીએ તો માઉન્ટ એવરેસ્ટ વંચાય. વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધ વર્લ્ડ, સૌથી ગરમ પ્રદેશ કયો છે તો સહારાનું રણ, ધ સહારા ડેઝર્ટ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, દુનિયાની સૌથી લાંબી નદી કયું છે નાઇલ, ધ નાઇલ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ, ઓશન એટલે મહાસાગર થાય, અને સૌથી વિશાળ મહાસાગર કયો તો ધ પેસિફિક. એક્ટિવિટી 7, સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. આપેલા ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. આ ગ્રાફમાં આપણે બે શબ્દ ખાસ યાદ રાખવાના છે, પોલ્યુશન અને પોપ્યુલેશન. એ બેમાં બહુ ભૂલ થતી હોય છે. પોલ્યુશન એટલે થાય પ્રદૂષણ અને પોપ્યુલેશન એટલે વસ્તી. આ ભૂરા કલરનું જે છે એ વસ્તી બતાવે છે, અને આ રેડ જે છે રેડ કલર છે એ પ્રદૂષણ બતાવે છે. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તમે ગ્રાફમાં જોશો તો કોલકાતા એ સૌથી પ્રદૂષિત શહેર નથી, તો એ વાક્ય કેવું આવશે ખોટું, ફોલ્સ છે. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ, એ વાક્ય પણ ફોલ્સ આવશે. Cairo is the second most polluted city in the world. દિલ્હી સૌથી પ્રદૂષિત અને પછી સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડમાં કેરો આવે, બરાબર છે એટલે ટ્રુ. ટિયાનજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. ચાઇના એ દેશ છે અને ટિયાનજિન એ શહેર છે, ચીનમાં આવેલું શહેર છે. તો આ વાક્ય પણ સાચું છે, ટ્રુ આવશે. લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો, એ વાક્ય ફોલ્સ છે. દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર દિલ્હી છે, બરાબર છે, ટ્રુ. મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન, એ પણ બરાબર છે, ટ્રુ. Cairo is more polluted than Kolkata but less polluted than Delhi, એ પણ બરાબર છે, ટ્રુ.